ગાંધીધામના શિણાઈ રોડ પર આવેલા રીવા હોમ્સ ખાતે પ્રથમ વખત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસ ચાલનારા આ ગણપતિ મહોત્સવનું આવતીકાલે રંગેચંગે સમાપન કરવામાં આવશે. વિશાળ પોથીયાત્રા કાઢવામાં આવી હતી અને રોજબરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામના શિણાઈ રોડ પર આવેલા રીવા હોમ્સ ખાતે પ્રથમ વખત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામ ખાતે શિણાઈ રોડ પર વિકાસ પામી રહેલી નવી સોસાયટીઓ પૈકી રીવા હોમ્સ ખાતે પ્રથમ વખત રહેવાસીઓ દ્વારા ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું 5 દિવસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રારંભે શોભાયાત્રા કાઢી હતી. મૌલિકભાઈ પટેલ અને સંજયભાઈ સોની પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રહેવાસીઓને બોડી સંખ્યામાં હાજરી સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ ચાલનારા આ મહોત્સવમાં દરરોજ પૂજા અર્ચના, આરતી, મહાપ્રસાદ, રાસ ગરબા અને બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ ગેમ્સ સહિતના કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી છે. રવિવારે અંતિમ 5મા દિવસે વિસર્જન પહેલાં ઢોલ શરણાઈ સાથે રાસ ગરબા કરતા ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન કરવામાં આવશે. સમગ્ર આયોજનમાં સુનિલભાઈ પટેલ, કાંતિભાઈ ડાંગર, લિંગુરાજ, વિમલ સોની, ધ્વનિલ તોડકિયા, બીનાબેન, નેહાબેન સોની તથા સોસાયટીના મહિલા મંડળના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આગામી વર્ષોમાં પણ વિશેષ ભવ્ય આયોજન થાય તેવું તમામ સોસાયટીના પરિવારો એક સાથે જણાવ્યું હતું. સૌપ્રથમ નેહા સોની ફ્રોમ રીવા હોમ્સ. ફન ગેમ્સ અમે બધા એજ ગ્રુપ માટે રાખી છે. જેમ કે નાના બાળકો માટે ગેમ્સ રાખી છે, કપલ ગેમ રાખી છે યંગસ્ટર્સ માટે, અને વડીલો માટે મ્યુઝિકલ ચેર અને હાઉઝી રાખી છે, જેનાથી બધા ગણપતિ ઉત્સવ માણી શકે. અમે સૌથી નાનાથી શરૂઆત કરી હતી, જેમ કે જન્માષ્ટમી. એમાં બધાનો સાથ સરકાર બહુ સારી રીતે મળ્યો. ટીમ વર્ક જેવું અમે કામ કર્યું એટલે અમને ઉત્સાહ વધ્યો અને આનાથી આગળ અમે વધુ સારા પ્રોગ્રામ કરવાની ઈચ્છા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ કરિશ્મા ધોળકિયાના જય ગણેશ. અમારી રીવા હોમ સોસાયટીમાં ગણપતિ મહોત્સવનું આયોજન અમે પ્રથમ વખત જ કરેલું છે, જેમાં અમે શોભાયાત્રા પણ કાઢેલી હતી અને ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન અમે કરેલું છે. રોજ સવારે અને રાત્રે થાળ અને આરતીનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામો અને વિવિધ ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને અમે આ સોસાયટીમાં જ ગણપતિજીનું વિસર્જન કરીશું અને રોજ રાત્રે પ્રસાદ અને છેલ્લા દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે અમે 56 ભોગ પણ રાખેલા છે અને આવનારા વર્ષોમાં આનાથી પણ સારું આયોજન થાય એવી અમારી બધાની ઈચ્છા છે.